સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક્શન મોડમાં ભાજપ ઉમેદવારોની પસંદગી માટેના ધોરણો નક્કી કરાયા છે। ભાજપની ચૂંટણી સમિતિમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ટિકિટ નહીં મળે। સૂત્રો તરફથી આ માહિતી છે। 3 ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને પડતા મુકાશે। પરિવારમાં એક જ જણને ટિકિટ આપવામાં આવશે। મુખ્યમંત્રી નિવાસસ્થાને ગઈકાલે જે બેઠક મળી હતી તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેને લઈને ગઈકાલે જે બેઠક મળી હતી તેમાં કેટલાક ધારા ધોરણો પસંદગી પ્રક્રિયાને લઈને નક્કી કરવામાં આવ્યા છે। ઉમેદવારોની જે પસંદગી છે આ ધારા ધોરણો મુજબ કરવામાં આવશે। 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટિકિટ નહીં મળે। જેની ઉંમર 60 વર્ષની થઈ ગઈ છે તેમને ટિકિટ આપવામાં નહીં આવે। 3 ટર્મથી જે ચૂંટણી લડતા હશે તેમનું પણ પત્તું કપાશે। પરિવારમાં એક જ જણને ટિકિટ આપવામાં આવશે, એટલે કે જે લોકો વેટ એન્ડ વોચની રાહ જોઈ રહ્યા છે તે લોકોને હવે આ વખતે ચાન્સ મળવાની શક્યતાઓ છે। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ સક્રિય મોડમાં છે। ભાજપ દ્વારા આયોજિત સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે। શહેરના ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે। ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે ટિકિટ માટે દાવેદારી કરી। વડોદરાના આ દ્રશ્યો ઉમેદવારોમાં સતત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સેન્સની પ્રક્રિયા જે થઈ રહી છે, શહેરના ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે। ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે ટિકિટ માટે દાવેદારી કરી। સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ભાજપના સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે। આપ જોઈ શકો છો અત્યારે અમે ગોકુલ પાર્ટી પ્લોટ જ્યાં વાસણ પર આવેલું છે ત્યાં પહોંચ્યા છે કે જ્યાં સવારથી જ જે નિરીક્ષકો છે તેઓ આવી પહોંચ્યા છે અને જે દાવેદારો છે તે પોતપોતાની દાવેદારી અહીંયા નોંધાવી રહ્યા છે। અત્યારે દાવેદારી નોંધાવવા માટે વડોદરાના જે ડેપ્યુટી મેયર છે ચિરાગભાઈ બારોટ તેઓ પોતે અહીંયા આવ્યા છે। ચિરાગભાઈ, શું કહેશો? તમે પોતાની દાવેદારી નોંધાવી છે, કયા પ્રકારનો ઉત્સાહ કાર્યકર્તાઓમાં ટિકિટ વાંચકોમાં જોવા મળ્યો છે? આવનારા દિવસોમાં આપણે સૌ જાણીએ છીએ એમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ ટિકિટની માગણી કરી રહ્યા છે। આનો મતલબ એ છે કે આવનારા દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે એમાં ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવા જઈ રહ્યો છે અને એનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ આ પાર્ટીમાં કાર્યકર્તાઓ જે ટિકિટ માગી રહ્યા છે એના પરથી દેખાઈ આવે છે। તમે પણ માંગી છે ટિકિટ ફરી? હા, મેં પણ માગણી કરી છે ટિકિટની અને અમારા વોર્ડમાં ખૂબ જ સારી રીતે અમે છેલ્લા 5 વર્ષમાં કામો કરેલા છે। વડોદરા શહેરમાં પણ લોકોને ઉપયોગી થાય અને લોકોને સુવિધા મળે એવા ઘણા બધા કામો અમે કર્યા છે અને અત્યારે પણ એ કામો ચાલુ છે। હું 2000 સાલથી રાષ્ટ્રીય સ્વયંસેવકમાં એક સ્વયંસેવક તરીકે મારી શરૂઆત કરેલી। ત્યાર પછી 2002માં ભારતીય જનતા પાર્ટીમાં વિધાનસભાના ઇલેક્શનથી હું કાર્યકર્તા તરીકે જવાબદારી નિભાવું છું। ત્યાર પછી પાર્ટી દ્વારા જે પણ સંગઠનમાં જવાબદારી આપી છે એ પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવી છે। હું કોલેજમાં CRFR, FGS, કોમર્સ, GS, VGS, લડેલો છું। ABVPને ઇલેક્શનમાં મદદ કરેલી છે, એટલે સંગઠનનું કામ કરેલું છે, ગ્રાઉન્ડ લેવલ પર કામ કરેલું છે। એ જ બેઝ પર આજે વોર્ડ 11માં OBC રિઝર્વ પુરુષની જે સીટ છે એના માટે મેં દાવેદારી કરી છે। બીજા દિવસની સેન્સ પ્રક્રિયાનો આજે સમય છે, કેવો માહોલ છે, કેટલો ઉત્સાહ છે? ખૂબ સરસ ઉત્સાહ છે। દરેક કાર્યકર્તા પોતાની જવાબદારી સમજીને પોતાનું ફોર્મ લઈને ખૂબ શિસ્તબદ્ધ રીતે તમે જોઈ શકો છો કે આવી રહ્યા છે અને પોતાનો જે પક્ષ મૂકે છે એ પણ કાર્યકર્તા જે 5 વર્ષ કામ એનું પોતાનું કર્યું છે એ રીતના જ પોતાનું પક્ષ મૂકી રહ્યા છે। ખૂબ સારા બહેનો ભાઈઓ કે એ લોકોને તક મળવી જોઈએ। ઘણા સમયથી હું સંગઠનની અંદર હતી તો મેં મારી નજરે જોયું છે ઉપાધ્યક્ષ તરીકે કે ખૂબ થનગનાટ અને તરવરાટ બધામાં હોય, સ્વાભાવિક વસ્તુ છે, પણ કયા કામો કોના દ્વારા થયા છે, પાર્ટીના કાર્યક્રમો સિવાય સમાજસેવી કામો કોણે કર્યા છે, તો એવા કાર્યકર્તાઓ માટે અહીંયા ભલામણ કરી છે। લોકતંત્રના ઉત્સવમાં આપ જોઈ રહ્યા છો કે આ કાર્યકર્તાઓનું ઇલેક્શન છે, એટલે ખૂબ કાર્યકર્તાઓને પોતાની ઈચ્છા વ્યક્ત કરવા માટે આજે સૌ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે પોતાની ઉમેદવારી ઈચ્છા વ્યક્ત કરવા નિરીક્ષકો પાસે આવે છે। મેં પણ ભારતીય જનતા પાર્ટીનું કાર્ય 25 વર્ષથી સંગઠનનું કાર્ય કર્યું છે, તો આજે મેં પણ મારી ઈચ્છા વ્યક્ત કરી છે। વોર્ડ નંબર 11માં અહીંયા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અહીંયા પહોંચ્યા છે। કેટલાક લોકો ટિકિટ માંગી રહ્યા છે, તો કેટલાક લોકો કયા વ્યક્તિને ટિકિટ મળવી જોઈએ, કયા કામ કોઈ કર્યા છે, સમાજ સેવિકાના કામ કોઈ કર્યા છે, તે પ્રકારની જે રજૂઆતો છે અથવા જે ધ્યાન છે તે નિરીક્ષકોનું દોરી રહ્યા છે। એટલે કહી શકાય કે ખૂબ જ સારા વાતાવરણમાં અત્યારે ભાજપની બીજા દિવસની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે।
કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આજથી 2 દિવસ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાઓ વિધાનસભા મુજબ આવતા વોર્ડમાં સેન્સ પ્રક્રિયાઓ 2 દિવસમાં તમામ 48 વોર્ડ માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દાવેદારી નોંધાવવા ઈચ્છુક કાર્યકરોને સાંભળશે નિરીક્ષકો અને ત્યારબાદ ચૂંટણી સમિતિને રિપોર્ટ મોકલવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ પંચાલજીના નેતૃત્વમાં તમામ ગુજરાતની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનની સેસ પ્રક્રિયાની શરૂઆત કરી છે. એના ભાગરૂપે આજે કર્ણાવતી મહાનગરમાં આજે પહેલા દિવસે સેસ પ્રક્રિયા એટલે કે ઉમેદવારોની નોંધણી માટેની પ્રક્રિયા આજે શરૂ થઈ છે. સારા ઉમેદવાર આવે અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, મજબૂત નેતૃત્વ આવે એ માટેના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા આજે થવાની. ઈચ્છુક જે લોકો હોય એ પોતાની ઈચ્છા આજે વ્યક્ત કરશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ એ નિર્ણય કરતો હોય. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને આ જાહેરાત થતા બાદ ભાજપ પણ એક્શન મોડમાં છે, જે અંતર્ગત અમદાવાદમાં 2 દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જુદા જુદા 7 જેટલા સ્થળો ઉપર પ્રથમ દિવસે આ પ્રક્રિયા શરૂ થઈ છે. વેજલપુર વિધાનસભા કે જેની સેન્સ લેવાની પ્રક્રિયા સાયન્સ સિટી રોડ પર આવેલા આરકે રોયલ હોલ ખાતે કરવામાં આવી રહી છે. અંદરની તરફ નિરીક્ષકો પણ ઉપસ્થિત છે અને જે દાવેદારો છે તે અહીંયા બહારની તરફ આપ જોઈ શકો છો કતારબદ્ધ બેઠેલા છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે અપેક્ષા હતી તેની સરખામણીમાં ખૂબ જ ઓછી સંખ્યામાં દાવેદારો અહીંયા પોતાની દાવેદારી માટે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પાછળની તરફના જે દ્રશ્યો છે તે હું આપને બતાવીશ. આપ જોઈ શકો છો આ ભાજપ પક્ષની સેન્સની પ્રક્રિયા છે કે જ્યાં મોટાભાગની જે ખુરશીઓ છે તે ખાલી જોવા મળી રહી છે. એટલે કે 4 જુદા જુદા જે વોર્ડ છે તેની સેન્સ લેવાની પ્રક્રિયા વેજલપુર વિધાનસભા હસ્તકની શરૂ કરવામાં આવી છે. પરંતુ જે ઉમેદવારોનો ધસારો હોવો જોઈએ હાલના તબક્કે કહી શકાય કે ખૂબ જ ઓછો છે. એટલે હાલ નીરસ વાતાવરણ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જોવાનું એ રહે છે કે જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ દાવેદારો જે છે તે અહીંયા પોતાની દાવેદારી કરવા માટે કેટલી મોટી સંખ્યામાં પહોંચે છે. 2 દિવસના અંતે જે રિપોર્ટ તૈયાર થશે તે ચૂંટણી સમિતિ તરફ એટલે કે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ તરફ મોકલવામાં આવશે અને તેના આધારે ઉમેદવારોની પસંદગી થશે. કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં ભાજપ તરત એક્શન મોડમાં છે અને આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અમદાવાદના કુલ 7 સ્થળોમાંથી એક નરોડા વિસ્તારના છે કે જ્યાં જે સેન્સ પ્રક્રિયા છે એ ચાલુ છે. નરોડા વિધાનસભાના કુલ 3 વોર્ડ, જેમાં સૈજપુર, બોઘા, નરોડા અને કુબેરનગર, આ 3 વોર્ડના જે દાવેદારો છે તેમની અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. જે રિપોર્ટ છે તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ ત્યારબાદ હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને ત્યારબાદ એક નિર્ણય લેવામાં આવશે. જે ઉમેદવારો છે કે જેમણે દાવેદારી નોંધાવી છે તેમનું નામ જાહેર કરવામાં આવશે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.